બોલમાં બેસો બેસો. આપનું ઇન્ટ્રોડક્શન આપો. સર મારવાડનો કોડ E007 છે અને મેં ગ્રેજ્યુએશન BHMS બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સાયન્સ સર્જરીમાં કરેલું છે સર. ઓકે, અને નોકરી કરો છો? ના સર, જોબ મેં ક્વાઇટ કરી દીધી. જોબ ક્વિટ કરી દીધી? હા, અને હાલ ખાલી સરકારી પરીક્ષાઓની તૈયારી કરો હા, છો? પ્રિપેરેશન જ કરું છું સર. સરકારી જોબ ક્વિટ કરી છે? ના ના ના, ઠીક છે. અને BHMSની સર સરકારી નોકરી નથી. ઓકે, આપણે ભારત સરકારનું એક મંત્રાલય છે, આયુષ મંત્રાલય. હા સર. બરાબર, એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? એમાં સર નેચરોપેથી, હોમિયોપેથી, યોગા, યુનાનીનો. પછી બીજું કઈ? એક હોમિયોપેથિક અને એક આયુર્વેદિક શાખાઓ છે, બરાબર? હા અને એક આપણી એલોપેથિક શાખા છે, હા સર. બરાબર? તો એલોપેથીનું રિઝલ્ટ ઘણું ફાસ્ટ છે, હા, ફાસ્ટ. બરાબર? અને આયુર્વેદિકનું રિઝલ્ટ અને હોમિયોપેથીનું રિઝલ્ટ એટલું ફાસ્ટ ફાસ્ટ નથી, નથી. બરાબર? તો આપણે હોમિયોપેથીની ટ્રીટમેન્ટ અપનાવી જોઈએ કે પછી એલોપેથીની ટ્રીટમેન્ટ અપનાવી જોઈએ? ફાસ્ટ સર, હોમિયોપેથિકની અમુક લિમિટેશન હોય છે. એ ફાસ્ટ રિઝલ્ટ આપી શકતી નથી. પછી ઓપરેશન એવું હોય તો એ હોમિયોપેથિક કરી શકતી નથી. પણ હોમિયોપેથિક સર ક્રોનિક ડિસીઝની અંદર સારી એવી ઇફેક્ટિવ છે અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આની અંદર એલોપેથિકની અંદર સાઈડ ઇફેક્ટો વધારે પડતી જોવા મળે છે, જેમ કે ડાયરિયા છે, કોઈ મેન્ટલ પર અસર કરતી હોય છે. હોમિયોપેથિકમાં એ નથી. એમાં હોમિયોપેથિકની પેશન્ટ વાઇઝ પેશન્ટ ટેબ્લેટ અલગ આવે છે, એમના નેચર પર એ રૂટમાંથી ડિસીઝ ક્યોર કરી નાખે છે. જ્યારે એલોપેથિક એના બીજી વાર થવાની સંભાવના રહે છે, હોમિયોપેથિકમાં સંભાવના ઘટી જાય છે એકદમ. એક હોર્મોન છે ઇન્સ્યુલિન, હા, તમે નામ સાંભળ્યું હશે, હા, ઇન્સ્યુલિન. બરાબર? તો ઇન્સ્યુલિનનું ઉત્પાદન ક્યાંથી થાય છે અને એનો બોડીમાં રોલ શું છે? બોડીમાં સર એમનો રોલ જે પેન્ક્રિયાઝમાંથી થાય છે ને, એનો રોલ ડાયાબિટીસ માટેનું હોય. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે? હા, એટલે વધવા એના જે પ્રોડક્શન એનું પરફેક્ટ થાય તો એ ડાયાબિટીસને થવા દેતું નથી. ડાયાબિટીસ શેનાથી થાય? બોડીમાં શું વધે તો ડાયાબિટીસ થાય? ઇન્સ્યુલિન. બોડીમાં ઇન્સ્યુલિન વધે તો ડાયાબિટીસ થાય? હા, એનું પ્રમાણ વધી જાય છે. આર યુ શ્યોર? હા સર. બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તો ડાયાબિટીસ થાય કે ઇન્સ્યુલિનનું પ્રમાણ? ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ બંનેનું સર. ઓકે, બરાબર છે. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના થોડા ડિસીઝ વિશે જણાવશો? કાર્ડિયોવાસ્ક્યુલરના ડિસીઝ. સોરી સર. ઓકે, નર્વસ સિસ્ટમના કોઈ ડિસીઝ વિશે જણાવશો? નર્વસ સિસ્ટમના અસર કે બ્રેકિયલ ફેલેક્સ પાલ્સી થઈ શકે છે. પછી રેડિયલ નર્વનો પ્રોબ્લેમ થઈ શકે છે, જેના લીધે હાથની મૂવમેન્ટ તૂટી જાય છે. પછી સાયટિકા નર્વના લીધે તમને બેક પેન થાય છે. બરાબર. જે કિડનીનો જે સ્મોલેસ્ટ યુનિટ જે કહેવાય છે ને, કિડની, જેનાથી એનું નિર્માણ થયેલું હોય, એ સ્મોલેસ્ટ યુનિટને શું કહેવામાં આવે, એ ખ્યાલ છે? હા સર. ઠીક છે. હાલ અત્યારે જોવા જઈએ ને તો અત્યારની જે જનરેશન છે એમાં જનરલી નર્વસ સિસ્ટમના ડિસીઝ વધારે જોવા મળે છે. સાયકોલોજીકલ ડિસીઝ બહુ જોવા મળે છે. ડિપ્રેશન છે, એન્ઝાયટી છે. એને નિવારવા માટે તમે શું કરી શકો? સર, ડિપ્રેશન માટે તો પબ્લિક અત્યારે જેમની ઓવર થિંકિંગ વધારતા હોય છે, એ ભવિષ્યનું લાંબુ વિચારતા હોય છે. એટલે એ લોકોએ ઓવર થિંકિંગ બંધ કરવું પડે. પછી લાંબો સ્ટ્રેસ, અત્યારે જોબ પર બી ટેસ્ટ હોય છે, આ કામ બાકી હોય તો સ્ટ્રેસ લેતા હોય છે. એમના લીધે એ લાંબા થિંકિંગના લીધે ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. હાલ કોલેસ્ટ્રોલની સમસ્યા બી બહુ છે પેશન્ટ. હા. કોલેસ્ટ્રોલના પેશન્ટ બહુ વધી રહ્યા છે. હા. હાર્ટ ડિસીઝ બહુ વધી રહ્યા છે. હા. એના પાછળ કઈ યુથની કઈ ખરાબ લાઈફસ્ટાઈલ તમે જવાબદાર માનો? આ ફેટી ફૂડ, જે ઘરનું બહાર જોબ કરતા હોય એટલે મોસ્ટલી બહાર ખાવાનું થતું હોય, એટલે બહાર હોટલમાં ઓઇલને એનો ઉપયોગ વધારે થતો હોય, મસાલાનો ઉપયોગ વધારે થતો હોય, એટલે લોહી જાડું પડતું જાય છે. એમના લીધે એમનો પ્રોબ્લેમ વધારે ક્રિએટ થતા જાય છે. લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂર છે. ઠીક છે. તમે એક મેડિકલ ઓફિસર છો, બરાબર? તો તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કેમ આવવા માંગો છો? તમારા મેડિકલમાં સ્કોપ નથી? સર, મેડિકલની અંદર સ્કોપ છે, પણ મને એવું લાગ્યું કે હું આ ફિલ્ડની અંદર સારું એવું કામ કરી શકીશ, કેમ કે ડૉક્ટર થઈને હું એક પર્ટિક્યુલર એરિયા પૂરતો સીમિત થઈ જઈશ. હું આમની અંદર રહીશ તો હું પૂરા સમાજ માટે ડૉક્ટર તરીકે કામ કરી શકીશ. તમે તમારા મેડિકલ નોલેજનો ટ્રાઇબલમાં કઈ રીતે ઉપયોગ કરશો?
સર આમાં ટ્રાઇબલ રીતે તો સ્વાસ્થ્ય રિલેટેડ હું સારું કામ કરી શકું, એના સાથે સાથે સ્વચ્છતા શિક્ષણ ક્ષેત્રે લોકોમાં અવેરનેસ જગાડી શકું, એમને શિક્ષણનું વેલ્યુ સમજાવી શકું, સ્વાસ્થ્ય રિલેટેડની જેટલી બીમારીઓ છે જે ડાયરેક્ટ એ લોકો દવાઓ યુઝ કરતા હોય છે એના પર હું વધારે ધ્યાન આપી શકું. ઓકે, ટ્રાઇબલમાં કયો ડિસીઝ સૌથી વધારે જોવા મળે? ટ્રાઇબલમાં સર મોસ્ટલી ડાયરિયા, સેક્સ્યુઅલ રિલેટેડના ડિસીઝ હોય છે, પછી એક માલન્યુટ્રિશન હોય છે, પછી મલેરિયા જોવા મળે છે, ટીબી જોવા મળે છે. નહીં, મોસ્ટ પ્રિવેલન્ટ ડિસીઝ કે જે ટ્રાઇબલ બેલ્ટમાં સૌથી વધારે? સર મારા મુજબ તો મને ડાયરિયા લાગે છે અને સેક્સ્યુઅલ ડિસીઝ વધારે લાગે છે. ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા એવી કોઈ યોજનાઓ ચલાવવામાં આવે છે કે જે સીધી આરોગ્ય જોડે સંકળાયેલી હોય? હા સર, એક તો આપણી આયુષ્માન ભારત છે, પછી આદિવાસી RCS રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ પ્રોગ્રામ છે, પછી સ્વચ્છ પોર્ટલ છે, પછી આદિવાસી વિસ્તારને જે સ્વાસ્થ્યની ગેપ સ્વાસ્થ્ય રિલેટેડ અવકાશ ભરવા માટેની યોજનાઓ છે. આદિજાતિ વિસ્તારના જે PSC ને CSC છે, PSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બરાબર? હવે ટ્રાઇબલ બેલ્ટમાં ઘણા ડોક્ટરો નોકરી કરવા તૈયાર નથી હોતા, બરાબર, કારણ કે એ બહુ અંતરિયાળ વિસ્તારો છે, બરાબર. તમે એક આદિજાતિ વિકાસ અધિકારી તરીકે મુકાયા અને તમને આ પ્રકારની સમસ્યાઓ તમે જોયું કે આદિજાતિના ઇલાજ માટે તો ભાઈ પ્રોપર ડોક્ટર અવેલેબલ જ નથી અને પૂરતી PSCમાં બી પૂરતી સુવિધાઓ નથી, બરાબર. તો એના માટે તમે શું પગલાં લઈ શકો? એના માટે સર હું પહેલાં સરકારને રજૂઆત કરીને જેમ MBBS ડૉક્ટરની હોય છે, કેમ કે PHCની અંદર મોસ્ટલી મેડિકલ ઓફિસર તરીકે પેરામેડિકલ ડૉક્ટરો જ હોય છે, BHMS કે BAMS. MBBS હા મોસ્ટલી હા MBBS હોય છે, પણ મોસ્ટલી જગ્યાએ MBBS સર હાજર હોતા નથી. એમને મોસ્ટલી BHMS ને એમના પેરામેડિકલ ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવતું હોય છે. એટલે એમને હું જેમાં બોન્ડ ભરે છે MBBS 3 વર્ષ માટે, એવી રીતે એમના બોન્ડ હું ની વાત કરીશ કે બોન્ડ કમ્પલસરી કરે. પછી ત્યાં આદિવાસી વિસ્તારમાં ન જવાનું કારણ કે તેમાં રહેવાની સગવડો આપવામાં આવતી નથી. કોઈ શિક્ષકો હોય કે ડૉક્ટરો હોય તેમને ક્વાર્ટર માટેની હું વાત કરી. પછી સ્ટાફની પૂરી કમી હોય છે, સ્ટાફ નર્સની સંખ્યા હોતી નથી. PHCમાં ઓછામાં ઓછો 15 જણનો સ્ટાફ જોઈએ, પણ એ સ્ટાફ પૂરો હોતો નથી. પછી એમનું આ જે પેરામેડિકલ ડૉક્ટરોનું સેલરીનું હું વધારવાની વાત કરીશ, કેમ કે અત્યારે એમની સેલરી સર 26,000 હોય છે અને ગવર્મેન્ટ કોઈ ભરતી જ નથી હોતી પેરામેડિકલ ડૉક્ટર માટે. ઠીક છે. બીજું કંઈ તમે એડવાન્સ કરી શકો, સાધનો ખરીદી શકો? હા, મોબાઈલ યુનિટ તરીકે હું એમ્બ્યુલન્સની સેવા કરીશ, બાઇકો તરફથી એ કરીશ, રસ્તા સારા બનાવીશ જેથી અમે ટ્રાન્સપોર્ટ થઈ શકે, કેમ કે અમુક વખત સર રસ્તાઓના લીધે ડિલિવરી વખતે બહુ મોટા પ્રોબ્લેમ થતા હોય છે. એક ડિસીઝનું નામ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા, બરાબર. એ ડિસીઝમાં તેની તમે મોર્ફોલોજી સમજાવી શકો કે એ ડિસીઝ કેમ થાય છે અને એમાં શું થાય પેશન્ટને? એનિમિયાની અંદર સર લોહીની કમી હોય એના લીધે થાય છે. સર એટલું બધું આઈડિયા. જી જી. સરકાર અત્યારે આયુષને પ્રમોટ કરી રહી છે, એના માટે સ્પેશિયલ મિનિસ્ટ્રી બી છે. એના લીધે ક્યાંક ને ક્યાંક રિયાલિટી એ છે કે ગ્રાઉન્ડ લેવલે ગ્રુપિઝમ થયું છે, એલોપેથિક વર્ગ આખો ઊભો થયો છે, તેનો વિરોધ થશે. તમે આને કઈ રીતના બેલેન્સ કરશો અને કઈ રીતે વેરભાવ બંને વચ્ચેનું ઓછું કરશો? સર મારા મુજબ ઇન્ડિયાની અંદર ડૉક્ટરોની કમી તો ખૂબ જ છે. તો આજે BHMS ને એ લોકોને MBBSની જેમ પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપે તો ડૉક્ટરોની કમી ઓછી થશે. એના માટે હવે MBBS ડૉક્ટરોની જે મિનિસ્ટ્રી છે એમની જોડે એમને કોન્ટેક્ટ કરીને આ ચર્ચા પર વાત કરવી જોઈએ. તમે દક્ષિણ ગુજરાતમાં ક્યાંય તમારું ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પોસ્ટિંગ છે, ટ્રાઇબલ ઘણા માઇગ્રેટ કરી જાય છે મોસ્ટલી ખેતીને બધા કારણોસર એમ, અને તમારા ધ્યાનમાં એ આવે છે કે ત્યાં લોકલ ટ્રાઇબલ છે તો આ લોકો એક લોકલ દવા બનાવે છે કે એમની જડીબુટ્ટી બનાવે છે, એ ખરેખર કારગર સાબિત થાય છે અને આયુષનો બી ક્યાંક ને ક્યાંક ભાગ બની શકે એમ છે. તો તમે એને કઈ રીતે માર્કેટ પ્રોવાઈડ કરશો, માર્કેટ એક્સેસ કઈ રીતે આપશો જેથી એમને ઇકોનોમિકલી શું કરશો તમે? આના માટે સર માર્કેટ માટે અમને હું પહેલાં તો શિક્ષણનું સ્તર વધારવું પડે જેથી એ લોકો સમજી શકે જડીબુટ્ટીઓનું, અને બીજું કે આપણા નાગરિકોમાં એમની જડીબુટ્ટી વિશે માન્યતા ખરાબ હોય છે કે એ એટલી બધી ઇફેક્ટિવ નથી હોતી, એટલે એ લોકોમાં જાગૃતિ વધારવાનો ટ્રાય કરીશ.
પછી એમને એક સંગઠન જેમ કે આપણે મહિલાઓ માટે સંગઠન બનાવતા એવી રીતે આ જે જડીબુટી આના માટે એક એકમ તૈયાર કરી એમને પ્રચાર કરવા માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર મૂકી શકીએ. સરકાર દ્વારા જે પોર્ટલો જે જેમ કે GM પોર્ટલ છે જેમાં સરકારી વસ્તુઓનું પેલું કરવામાં આવે છે તો એના પર પ્રમોશન કરી શકે. કેન્દ્ર સરકાર દ્વારા એ રીતના કોઈ અલગ આ માટે કોઈ સંસ્થા એક પાંખ બનાવવામાં આવેલી છે માર્કેટ પૂરું પાડવા માટે ટ્રાઇબલ પ્રોડક્ટને? ટ્રીફેડ કહેવાય છે, પૂરું નામ સરિયાદ નથી પણ ટ્રીફેડ. શું કરે છે કામ? એ આમનો આર્થિક રીતે સફળ થાય એના માટે યોજનાઓ બને છે અને એનું અમલીકરણ કરાવે છે. કોઈ એની યોજના ધ્યાનમાં તમારા? જેમ કે સ્વરોજગાર યોજનાઓ છે જેમાં એમને કોઈ બી ધંધા માટે નાણાકીય સહાયને લોન. ટ્રાઇફેડ દ્વારા ટ્રાઇફેડની કોઈ યોજના ધ્યાનમાં છે તમારા? ના સર, બરાબર છે. આ NTFP શું છે? નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ. બરાબર છે. ટ્રાઇબલ મોસ્ટલી હિલી એરિયામાં રહે છે, તેમને કૃષિલક્ષી ઘણી સમસ્યાઓ આવે છે, પાણી ના પહોંચી શકે, તો તમે કઈ રીતે ત્યાં કૃષિનો વિકાસ કરો? સર એના માટે હું જે સરકારની પાક વૈવિધ્ય સભર યોજના છે એની અંદર હું એમના મશીનો અપાવવાનો ટ્રાય કરું. સિંચાઈ માટે અમને જે લોનની રકમ છે એ સહેજ વધારી શકું જેથી એ લગાવી શકે, કેમ કે બધા ખેડૂતો પાછળ વધારે પડતી જમીન હોતી નથી, ટુકડાઓમાં જમીન હોય છે એટલે અમને ફળવૃતું હોતું નથી, જેથી એ સિંચાઈ યોજનાનો ઉપયોગ કરતો નથી, જેથી પાણી વધારે બગડે છે અને પાકને પણ નુકસાન થતું હોય છે પાણી વધારે. એટલે એના સુધારા માટે હું કામ કરીશ. ઊંચાઈવાળા વિસ્તાર સુધી પાણી પહોંચાડવા માટે કોઈ તમારા ધ્યાનમાં કઈ રીતે પહોંચાડવું પાણી? સર જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ JFM નામ સાંભળ્યું? સરકારે ટ્રાઇબલ સ્ટુડન્ટ છે જે ખાસ એમના શિક્ષણ સ્તરમાં ઘણો વધારો થાય, JNV જવાહર નવોદય વિદ્યાલય કક્ષાની સ્કૂલોમાં અભ્યાસ કરી શકે એ માટે સ્ટેટ લેવલે એક સોસાયટીનું નિર્માણ કરેલું છે, ખ્યાલ છે તમને? ગુજરાત એજ્યુકેશન સોસાયટી છે એ કેન્દ્ર લેવલનું છે? કેન્દ્રમાં બી છે, સ્ટેટમાં બી છે, ખ્યાલ છે તમને? ગુજરાતનું સર યાદ આવે છે, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન સોસાયટી. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન સોસાયટી કે બીજો કોઈ વર્ડ એડ થાય અંદર? યાદ નથી આવતું. આદિજાતિ માટેની સ્કૂલ છે તો સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી. એમાં કયા પ્રકારની કોઈ સ્કૂલોના નામ ખ્યાલ છે? કઈ કઈ સ્કૂલો આવે સોસાયટી અંદર? આદર્શ નિવાસી શાળા છે, પછી શ્યોર આદર્શ નિવાસી શાળામાં આવે. પર્ટિક્યુલર ખબર નથી પણ આટલી સ્કૂલ મોડેલ સ્કૂલો છે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, પછી કન્યા રિલેટેડની સ્કૂલો છે. ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ છે, એ આદિજાતિના લોકો છે એ લોકો સ્વરોજગારથી આગળ આવી શકે, આત્મનિર્ભર થઈ શકે એ માટે ઘણી બધી યોજનાઓ માટે બજાર ભાવ કરતાં સસ્તા દરે લોન એમને મળી રહે એ માટે બી સ્પેશિયલ એક પાંખ બનાવેલી છે. તમને ખ્યાલ છે? કોર્પોરેશન છે ગુજરાત આદિવાસી વિકાસ કોર્પોરેશન નિગમ લિમિટેડ છે એ સર? બરાબર છે. કઈ કયા ધંધા માટે કે એના માટે લોન આપે છે? સર એમાં મને યાદ છે ત્યાં કઈ કાયદા ક્ષેત્રે કરતા હોય તો તેમને 5,000ની લોન અને 7,000ની સહાય આપે છે. કઈ 5,000ની લોન? 5,000ની લોન? હા, 5,000ની લોન અને 7,000ની સહાય, અને સ્ટાઇપન્ડ તરીકે દર મહિને એમને 500 રૂપિયા 3 વર્ષ માટે આપે છે. આવું મેં સર વાંચ્યું. ઠીક છે. FRA એક્ટ સાંભળેલું છે ને? FRA ટીડીઓ તરીકે તમારે કયા કયા કામ કરવાના આવશે? સર ટીડીઓ તરીકે ટ્રાઇબલ ટીડીઓ તરીકે સર આદિવાસીઓનો વિકાસ કરવો, એમનું આર્થિક પુનઃસ્થાપન કરવું, એમના સામે અત્યાચારો થાય એ અત્યાચારો રોકવા, પછી એમની જે યોજનાઓ છે એ યોજનાઓનો વિસ્તાર કરવો, TSP પર દેખરેખ રાખવી, પછી એના જાતિ સંબંધિત મુદ્દાઓ પર ટીડીઓ ઉપર જે અત્યાચારો થાય એને રોકવા માટે સરકારે કયા કયા કાયદાઓ બનાવેલા છે?
ST માટે અત્યાચાર નિવારણ 1989 અધિનિયમ છે સર. માની લો કે કોઈ વ્યક્તિ છે પોસ્કો એક્ટ છે. પછી પોસ્કો એક્ટ છે. બસ બે જ. માની લો કે કોઈ એવો વ્યક્તિ છે કે જે અનુસૂચિત જાતિનો જ છે, તો શું એ એટ્રોસિટી એક્ટ 1989 નું ઉલ્લંઘન કરે તો એ એના અંદર જસ્ટિસેબલ છે? એ આદિવાસી એ આદિવાસી જ છે. આરોપી એ આદિવાસી છે ને ફરિયાદી બી આદિવાસી, તો ફરિયાદી. એટ્રોસિટીની કલમ લાગે કે ના લાગે? સર, લાગે છે ત્યાં સુધી બાકી હશે, મને શ્યોર નથી. કેમ? ઠીક છે, ઠીક છે. છોટાઉદેપુરના અંદર ફ્લોરોસ્પાર જે છે કોલેસ્ટ્રોલ. હા એનું ખૂબ ઉત્પાદન છે, હા સર. પણ એના સાથે એક સમસ્યા, એક વિવાદ પણ સર્જાયો છે. શું છે એ વિવાદ? સર, કોલેસ્ટ્રોલ વિશે. ઓકે. હા, વિવાદની સર. આદિજાતિથી આપણે શું શીખવું જોઈએ? સર, મારા મુજબ એમની સંસ્કૃતિ આપણે શીખવી જોઈએ, એમની જે પરંપરાઓ છે, પણ એમની જે સારી વસ્તુ છે, પછી એમની એકતા સારી હોય છે. સર, There is a situation where you have to take a rebirth. पुनर्जन्म होना है आपका. હા સર. So कौन से ट्राइब में आप पुनर्जन्म लेना चाहेंगे और कौन से जेंडर में एंड वाई? स्पेसिफिक टू गुजरात. સર, હું ભીલ જાતિમાં જન્મ લેવાનું કરીશ અને એઝ અ પુરુષ જન્મ લઈશ સર. As a પુરુષ, મેલ. okay, why? ત્યાં તેમની સંસ્કૃતિ મને થોડી વધારે આકર્ષિત કરે છે, જે રીતે એ લોકો તીર બનાવતા અને ઉપયોગ કરતા, એમની જે રણનીતિ હતી યુદ્ધ વખતેની, એ વધારે સર મને ગમે છે. So are you biased towards women? નો સર. Okay. So समाज में क्या क्या बायसनेस आपको दिखती है ट्राइबल समाज में वुमेन को लेकर के? વુમન કે લોકો. Do you feel the current society we live is biased towards women? Gender equality नहीं है, ये equity. नहीं सर, इसमें सुधार बहुत ज़्यादा आ रहा है और पहले से बहुत अच्छा काम हो रहा है जेंडर इक्विटी पर, और सरकार इसके लिए भी सारी सारी योजनाओं और सब कुछ कर रही है. और क्या करने की जरूरत है आपके हिसाब से? और सर उसका अमलीकरण अच्छी तरीके से करवाना होगा, और सर जो हमारी पुरुष की जो मेंटालिटी है, मेंटालिटी को એનું માનસિક વલણ સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી પુરુષો મહિલાઓ વિશે નીચી નજરથી અમને ના જોઈએ. What needs to change? क्या बदलना है मेंटालिटी में? મેન્ટાલિટીમાં સર એ લોકો એવું સમજે છે કે આપણે જે કરી શકીએ, પુરુષ જે કરી શકે, એ મહિલાઓ એનાથી ના થાય. એ સ્થિતિ સુધારવાની જરૂર છે, અને સર એના માટે કામ પણ સારું થઈ રહ્યું છે. What is the impact of BMI score on health and development of a child? સોરી સર. BMI you understand, right? BMI पता है? इंडेक्स. Okay. तो ग्रोथ हो, इंटेलिजेंस हो, उसमें कहाँ असर डाल सकती है ये BMI? સોરી સર. क्या क्या न्यूट्रिशन की कमी की वजह से इंटेलिजेंस अफेक्टेड हो जाता है किसी भी बच्चे का? अगर मदर है, प्रेग्नेंट लेडी है और उसमें वो न्यूट्रिशनल एस्पेक्ट की कमी होती है, जिसकी वजह से बच्चे की जो ग्रोथ है, मेंटल ग्रोथ है, वो अफेक्टेड हो सकती है. મેન્ટલ. हाँ. You said as a rather than becoming a medical professional, आप सिर्फ एक ही वर्ग को एड्रेस कर पाएंगे जब लोग बीमार होंगे. तो उस लॉजिक के हिसाब से जितने भी डॉक्टर हैं वो सबको डॉक्टरी की प्रैक्टिस छोड़ करके गवर्नमेंट ऑफिस में आ जाना चाहिए. नहीं सर, डॉक्टरों को भी जरूरत है देश को. सो गिवन अ चॉइस कि आपको मेडिकल प्रोफेशन मिले, आपकी फील्ड से, एजुकेशन वाली फील्ड से मिले एंड ट्राइबल फील्ड मिले, कौन सा चूज करेंगे?
Sorry, sir. Yes. गिवन अ चॉइस देयर आर 2 ऑप्शंस दैट एक जो पढ़ाई आपने की है उससे रिलेटेड गवर्नमेंट जॉब मिले और एक ट्राइबल डेवलपमेंट ऑफिसर का, दोनों के रैंक अच्छे हैं, दोनों के पे ग्रेड भी सेम है ऑलमोस्ट, क्या चूज करेंगे आप? सर एज अ मैं मेडिकल फील्ड चूज नहीं करना चाहूँगा. ओके, व्हाई, व्हाट आर द लिमिटेशंस? સર મારી મને સર પેરાલિસિસ છે વન સાઈડનું બોડી મારે વર્ક પ્રોપરલી કરતું નથી એના લીધે હું મેડિકલ ફિલ્ડ ચોઈસ નહીં કરું. But tribal demands more physical activities. आपको villages में जाना होगा, स्कार्स रिसोर्स एरियाज हैं जहाँ पे हॉस्पिटल की सुविधा नहीं है, एजुकेशन की प्रॉपर सुविधा नहीं है, वैसे टफ सिचुएशन में आप काम करेंगे. तो सर मैं इसमें मेरा नीति निर्माण में मेरी भूमिका होगी तो मैं उस रिलेटेड वहाँ पे इंफ्रास्ट्रक्चर खड़ा कर सकता हूँ, लेकिन एज ए डॉक्टर मैं वहाँ पे इंफ्रास्ट्रक्चर खड़ा नहीं कर सकता. Okay. मोस्ट इम्पॉर्टेंट मूवमेंट ट्राइबल्स को लेकर के, जिससे ट्राइबल्स के प्रति लोगों का नज़रिया, कॉन्स्टिट्यूशन कैसे देखता है, वो कौन सा इंसिडेंट होगा, कौन सा इवेंट होगा आपके हिसाब से? જોરિયા ભગતની ચળવળ હતી સર. ओके, क्या है? સર શરાબ વિરોધી અને જે એમની જે અંધશ્રદ્ધાઓ હતી, કુરિવાજો હતો, એમના પ્રત્યેની એ ચળવળ હતી સર. व्हाट नीड्स टू चेंज? जिस तरीके से हम लोग ट्राइबल्स को ट्रीट कर रहे हैं आज की डेट में 2024 में, या उनके प्रति पॉलिसीज में, आपको लगता है क्या बदलाव की जरूरत है ओवरऑल एंटायर इंडिया की बात हो तो? सर पॉलिसी में सर मुझे ऐसा लगता है कि उनको शिक्षण का स्तर बढ़ाने के लिए जो योजना हो उसका अच्छी तरह से अमलीकरण होना चाहिए. जो इसकी स्कीमों के अंदर जो भ्रष्टाचार होते हैं उसको कम करने के लिए हमें पारदर्शिता और बढ़ानी चाहिए. और जो ग्रामीण क्षेत्र पे जो हो सोशल ऑडिट को बढ़ाना चाहिए, क्योंकि वहाँ पे भ्रष्टाचार मुझे ऐसा लगता है ज़्यादा होता है. इसीलिए आपने सोशल ऑडिट एक टर्म बोला, क्या क्या पैरामीटर्स होते हैं सोशल ऑडिट में और कैसे करते हैं और कौन करता है? सोशल ऑडिट सर एक सरकार द्वारा अधिकारी की अपॉइंटमेंट होती है, वो करता है. उसका पैरामीटर सब मुझे थैंक यू. એક જાહેર સેવકમાં શું ગુણો હોવા જોઈએ? સર મારા મુજબ સત્યનિષ્ઠા, પ્રમાણિકતા અને એમાં લાગણી હોવી જોઈએ, જેથી એ સારી રીતે સમજી શકે અને બૌદ્ધિક ક્ષમતા સારી હોવી જોઈએ. ઠીક છે, થેન્ક યુ. ઇન્ટરવ્યુ ઇઝ ઓવર, નાઉ ફીડબેક ટાઈમ. તમે નર્વસ છો? આજે કંઈ પ્રોબ્લેમ છે તમને? ફર્સ્ટ ટાઈમ છે સર. ઓકે. તો તમે BHMS ડૉક્ટર છો બરાબર? હા. તો તમારું લગભગ 30 થી 40% ઇન્ટરવ્યુ તો એવું એક્સપેક્ટ થાય કે તમને મેડિકલ બેકગ્રાઉન્ડ પર લઈ જાય, પેનલિસ્ટ. પણ તમે એક ડૉક્ટર થઈને તમે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝના નામ ના આપી શકો. બોડી આખું વાઇબ્રેટ થાય. હા, એટલે એ થોડું એક તમે મેડિકલ લાઈનનો વ્યક્તિ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું નામ ના આપી શકે, એ બહુ ખરાબ વસ્તુ છે. થોડું તમે મેડિકલ નોલેજ તમારું ઇમ્પ્રૂવ કરી લેજો અને તમે ખોટા જવાબ આપવાથી થોડા બચો. બને ત્યાં તમારે ડાયરેક્શન સોરી કહી દેવાનું, હા. ડાયરેક્ટમાં જવાબ આપો. જેમ કે સોશિયલ ઓડિટ લગભગ સમાજ સમાજ દ્વારા Officer કરવામાં દ્વારા આવે, ના ઓફિસર દ્વારા એ કરતા જ નથી. એ સોશિયલ ઓડિટ નામ પોતે જ કહી રહ્યું કે સોશિયલ ઓડિટ, બરાબર. અને બીજું તમારું જેસ્ચર બરાબર છે, તમારું મુવમેન્ટ બરાબર, શર્ટ ને ચેન્જ કરી દેજો. હા એ તો સર બરાબર. અને વ્હાઇટ શર્ટ જ છે સર. પણ નોલેજ થોડું વધે. તમારે ક્યારે છે ઇન્ટરવ્યુ? 4th તારીખે સર. લાસ્ટ ડે? ના 9મી વચ્ચે. તારીખે. વચ્ચે વચ્ચે. જેમ કે જો ટ્રાઇબલ જેની સાઇટ ઉપરથી જ્યાં GTDC છે, GST છે, સોસાયટી છે સ્કૂલ માટેની, બધું ત્યાંથી બી મળી રહે. તો એકવાર એનો અભ્યાસ કરી લેજો. Sure. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની કેટલી પાંખ છે, શું શું કરે છે ગુજરાતમાં, થોડો ખ્યાલ હોવો. આદર્શ નિવાસી શાળા, આશ્રમ શાળા, એકલવ્ય શાળા, મોડલ શાળા, કન્યા શાળા, એ બધું બધું અલગ અલગ છે, પર્પઝ અલગ અલગ છે. શોધી લેજો ક્યાંકથી. વાંધો નહીં. તમે ગૂગલ પર સર્ચ મારો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત, એની વેબસાઇટ ખુલશે. એના પર ગવર્મેન્ટ રિઝોલ્યુશન બી હશે. તમે લેટેસ્ટ ઠરાવો વાંચો, શું યોજનાઓ ચાલે છે એ વાંચો. તમે જો કે રિટર્નમાં આ બધું હતું જ ને સિલેબસમાં, હતું સર. તો રિકોલ નથી થતું, કોઈ પ્રશ્ન છે? સર અત્યારે મને એકચ્યુઅલી હાવ માઇન્ડ પૂરું થઈ ગયું છે. કઈ ઠીક એવું છે, નથી. ઠીક છે. ના ના,
તમે આજે થોડા નર્વસ જણાવો છો પણ First time જ છે. નોલેજ થોડું મેળવી લેજો. ઓકે. क्या नाम है પૂછવું ના आपका? હોય. ઉમેશ સર. જેમ કે વકીલ સહાય વાળું તમે બોલ્યા ને તો એના સહાયના દરને બધા ખોટા બોલ્યા હતા અને પૂછ્યું બી નતું તો બોલવાની જરૂર નથી. જેમ કે જીટીડીસીમાં મેં પૂછ્યું ને તમે કીધું વકીલ સહાય મળે છે એ બધું હવે ઘણું ચેન્જ થઈ ગયું છે તો બોલવાનું નહીં તારો ખ્યાલ ના હોય. પણ ખોટું એટલે એ સર મને યાદ હા. આવ્યું એટલે. કઈ વાંધો કઈ વાંધો स्कोर जेम जो है वो गवर्नमेंट प्रोक्योरमेंट के लिए है, હા જી. ठीक है? तो वो देख लीजिएगा, आपने उसमें गलत आंसर दे दिया था। ट्राइफेड पता होना चाहिए। स्किल डेवलपमेंट के लिए जितने भी इनिशिएटिव्स हैं वो देख लीजिए। સર એ લોકોને વેટ किया लेकिन બીજા कुछ याद नहीं आया. हाँ, રિલેક્સ ફ્રેન્ડ જોડે બેસ્યા હોય નહીં પણ જવાબ પ્રોફેશનલ આપવાનો હાઈપર થવાની જરૂર નથી. શાંત વધારે આપવો પડશે મોક ઇન્ટરવ્યુ વધારે આપવાનું કે ઓપ્શન આવે હોય તો આપજો પણ કેમ કે તમે ઇન્ટરવ્યુ હવે આપો કે ના આપો, તમારું જે મેડિકલ બેકગ્રાઉન્ડનું બેઝિક છે હા. અને ટ્રાઇબલનું જે નોલેજ છે હા એ થોડું અપડેટ કરી દો. એટલે બેઝિક નોલેજ એમ. હા, medical બેઝિક તો તમે થોડું જોઈ શકો ને અત્યારે. હા. કે આ આયુષ્માન ભારત વાળું જે હમણાં કિસ્સો છે એ પૂછશે તો સંભાવના છે કે પૂછી શકે. એ જાણો છો તમે મેડિકલ એથિક્સમાં આવતો બહુ ગંભીર મુદ્દો ખ્યાતિ હોસ્પિટલમાં જે થયો. વાંચી સર. પછી સર હું આ એન્ટ્રી કરું તો મારા હાથે પ્રોબ્લેમ તો મુઠ્ઠી વાળીને આવી શકું આવું હોય તો હા વાંધો નહીં હા કોઈ એનો તો કોઈ વાંધો નહીં. એટલે મને ટેબલ ત્યાં લંબચોરસ ને સામું છે આનાથી નીચેનો ભાગ દેખાશે જ દેખાશે નહીં. આટલું આ નીચે તમારા આમાં છે ને એમને ખ્યાલ બી નહીં આવે. બરાબર. અને તો જેન્યુઅન પ્રોબ્લેમ છે એટલે એમાં હા, એ કંઈ તો- કહેશે નહીં એ લોકો. ઓકે. એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. તમારા કેટલા માર્ક્સ છે રિટર્નમાં? સર 160 છે. 160 છે. તમારે છે કેટેગરી પીએચ વાળી પીડબ્લ્યુડી તો કેટેગરી. થઈ જશે. ચિંતા રાખ. ઠીક છે. થોડું નર્વસનેસ ઘટાડીને થોડું નોલેજ ઇમ્પ્રૂવ કરજો બસ, બીજું એવું કાંઈ. લાગે કે હજુ મોક થોડા વધારે આપું જેથી મને ઓપ્શન હોય તો આપી શકો છો પણ આ બધું બેઝિક લઈ લેજો પણ knowledge. તમે સમજો આના જ નોલેજથી બીજી જગ્યાએ મૂક આપશો તો એનાથી ફરક શું પડશે? એ ખરું. મેઇન લેક ઓફ નોલેજ તમે થોડું 2-3 દિવસ હવે મેડિકલનું ને એનું વાંચો પછી આપો તો ખબર પડે કે શું ઇમ્પ્રૂવ થાય. કે બોડી વાઇબ્રેટ ને થાય એટલે મને થોડું આપું તો પણ બોડી વાઇબ્રેશન દૂર થઈ જશે, નોલેજ તો નહીં વધે ને. નોલેજ નહીં હોય ત્યાં સુધી બોડી વાઇબ્રેટ જ થશે. એ ખરું. બીજું સર કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના બોલવાનો ટોન તમારો સરસ છે એકદમ, આઈ કોન્ટેક્ટ બી સરસ છે, તમારું જેસ્ચર બી ઓકે છે એકદમ પરફેક્ટ. શર્ટ અને ક્લીન છે और बहुत क्लियर नहीं देते हैं। व्हेन समवन गिव्स यू 2 चॉइसेस, दोनों गवर्नमेंट डिपार्टमेंट है। इट इज नोन फैक्ट कि अगर आपको जो भी मिल जाएगा आप ले लोगे। એમાં આ રીતનો જવાબ સર આપી પેલો શકો. આન્સર આપી દેજો, એટ્રોસિટી એક્ટ વાળો. हाँ, એમાં સર નહીં થતું હોય કદાચ હા ના થાય ના થાય ના થાય ના થાય. હું કન્ફ્યુઝ થઈ ગયો જ્યારે નહીં થાય. સરે કીધું એમ બે ઓપ્શન આપ્યા હોય ત્યારે એમ કહેવાય કે ટ્રાઇબલ તમે ચોઇસ આપી છે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે તો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે આખી કમ્યુનિટીનું ઓવરઓલ ડેવલપમેન્ટનું કામ કરે છે એનું એક સેક્ટર સ્પેસિફિક છે માટે જો મને આનો એ રીતના જવાબ આપી શકે બરાબર. રીઝન બેઝડ હોવું જોઈએ. અને આ સર જે તમે કીધું કે ડોક્ટર તરીકે તમને કેમ અહીંયા જોડાવવામાં આવ્યું તો એનું સર બેસ્ટ આન્સર શું આપી શકો? સર ડૉક્ટર તરીકે મને ખાલી માત્ર મેડિસિનને લગતું જ કામ કરવા મળશે, હા. બરોબર. જ્યારે આમાં હું ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા સેક્ટરમાં કામ કરી શકીશ, મને ડાયવર્સિટી ઘણી બધી મળશે કામગીરી કરવામાં. બસ એ હેતુથી મારે આમાં જવાની ઈચ્છા છે, એવું કહી શકો તમે. उसमें एक क्वेश्चन ये आएगा कि वर्ल्ड रिक्वायर्स मास्टर ऑफ, मतलब वो कहते हैं जैक ऑफ ऑल ट्रेड्स, માસ્ટર ઓફ નન मास्टर ऑफ नन, तो वो क्वेश्चन कर सकते हैं। सो आइडियली स्ट्राइक अ बैलेंस। आइडियली सिचुएशन यही रहती है कि अगर आपको ट्राइबल के बदले अगर आपके डिपार्टमेंट से रिलेटेड अगर जॉब आए और मिल जाए तो आप ले लेंगे। दिस इज फैक्ट, ठीक है, ये फैक्ट है। तो झूठ बोलने की जरूरत नहीं है कि लाइफ इज प्रिपेयरिंग, आई एम प्रिपेयरिंग फॉर बेस्ट, और लाइफ में जो भी जॉब अपॉर्चुनिटीज मुझे मिलेगी मैं 100% दूंगा। એટલે ના નહીં પાડવાની. हाँ, Balance આપવાનું. हाँ, इरिस्पेक्टिव ऑफ क्या पोस्ट है, क्या सैलरी है, इन सबको इग्नोर करके आप ये बोलेंगे कि जो अपॉर्चुनिटी लाइफ में मिलेगी मुझे अपने आप को प्रूव करने के लिए आई विल गिव 100%।
वो जवाब सबको पसंद आते हैं। પછી સર આ ભ્રષ્ટાચાર વાળું બોલી શકાય કોઈ બી ત્યાં આંદોલનની અંદર? તમે જેન્યુઇનલી ચાલતા હોય તો બોલી શકાય. તમે હજી વહીવટી સેવામાં છો નહીં અને તમે એક ઓપિનિયન આલો છો. તમે ખરેખર સેવાઓમાં હોય તો તમે કહી શકો કે મને આ લૂપહોલ્સ